હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગામડામાં ચૂલા પર કઢી ખીચડી કઈ રીતે બનાવીએ છીએ એ જોશું. ચૂલામાં બનતું ભોજન દેખાવમાં સારું હોય કે ના હોય, પણ સ્વાદમાં મીઠાશ હોય જ છે. અને સ્પેશિયલી શિયાળામાં ઘરના મેમ્બર બધા તાપણું કરતા હોય અને રસોઈ બનતી હોય અને ત્યાં જ બેસીને બધા જમતા હોય, એની મજા જ કંઈક અલગ હોય છે. જે રસોઈ બનાવતી હોય એને પણ તાપ મળે છે અને કમ્ફર્ટેબલ બેસીને એ નિરાતે રસોઈ બનાવી શકે છે. બહુ મજા આવે છે ખરેખર. ચાલો હવે જોઈશું આપણે કઢી ખીચડી કઈ રીતે બનાવશું. પહેલાં આપણે એક બાઉલમાં એક વાટકી ખીચડી લીધી છે, એ આપણે ધોઈ લઈશું 2 પાણીએ. ખીચડીને આપણે કલાક પહેલાં પલાળીને પછી બનાવીએ છીએ ને તો ખીચડી સરસ સોફ્ટ બને છે ને બહુ જલ્દી પાકી જાય છે. આ રીતે આપણે થોડી વાર ઢાંકીને રાખી દઈશું. હવે આપણે બનાવી લઈશું ખીચડી. એના માટે એક ટોપિયું લીધું છે, એમાં 1.5 કળશો જેટલું આપણે પાણી એડ કરશું. ખીચડીનો માપ જે પ્રમાણે તમે લીધું હોય એ રીતે પાણી એડ કરવાનું છે. એમાં આપણે ખીચડી એડ કરી લઈશું. પછી આપણે એમાં 1.5 ચમચી મીઠું એડ કરશું. મીઠું સ્વાદ મુજબ નાખવાનું છે, પણ થોડું મીઠું સારું એમ નાખેલું હોય તો ફરસી જેવી લાગે. અને ચપટી હિંગ નાખશું ને 1 ચમચી જેટલું તેલ નાખશું, જેના લીધે ખીચડી ઉભરાય નહીં. આ રીતે આપણે હલાવી લઈશું ને થોડી વાર પકવવા દઈશું. આના ઉપર આપણે ડીશ નહીં ઢાંકીએ. ડીશ ઢાંકશું ને તો ઉભરાશે ને તો પાણી બહાર ઢોરાશે. એટલે આપણે ડીશ નથી ઢાંકવાની ને એમને ઉકળવા દેવાની છે ખીચડીને. જો આપણી ખીચડી પાકી ગઈ છે, થોડુંક પાણી સળસળે છે. એ આપણે ખીચડી હલાવશું થોડીક વાર, 1 મિનિટ જેટલું. અને આપણે જે તાપ હોય છે ચૂલાનો, એ તાપ હવે સાવ ઠારી નાખવાનો છે. જો આપણે ચેક કરી લીધી છે, ખીચડી થઈ ગઈ છે. ચૂલામાં તાપ વગર ટોપિયું ખાલી 5 મિનિટ ખીચડીનું ઉપર પડ્યું રહે ને તો એ ખીચડી એકદમ મીણ જેવી થાય છે. સરસ એકદમ પાણી ચૂસી જાય છે અને એકદમ પોચી સરસ પાકી જાય છે. જો આ રીતે આપણે થોડીક વાર ચૂલા ઉપર એમને રાખી દીધી હતી. જોઈ શકો છો ખીચડી એકદમ આપણી સોફ્ટ થઈ ગઈ છે. હવે આ ખીચડી આપણે નીચે ઉતારી લઈશું. અને ઘરમાં જો કોઈ મેમ્બર ઘીવાળી ખીચડી ન ખાતા હોય તો ખીચડી થોડીક કાઢી લઈશું. મારા ઘરમાં મારી ઢીંગલી છે એ ખીચડી ઘીવાળી નથી ખાતી, એટલે એના માટે કાઢી લીધી છે. હવે 2 ચમચી આપણે ઘી એડ કરશું આમાં. ગરમ ગરમ ખીચડીમાં ઘી એડ કરીએ ને તો ખીચડી સરસ લાગે છે. ઘી એડ કરીને આપણે ઘી મિક્સ કરી દઈશું ખીચડીમાં. આ રીતે આપણે ખીચડીમાં ચમચો દઈએ ને તો પણ ખીચડી સરસ બધા જે દાણા છે એ ભાંગી જાય છે અને મેંદા જેવું થઈ જાય છે. હવે આપણે અહીં કઢીની તૈયારી કરી લઈએ. 2 વાટકી જેટલી આપણે છાશ લીધી છે. અહીંયા પાણી નથી નાખવાનું. જે છાશ હોય ને એ જ આપણે લઈએ ને તો કઢી સરસ થાય છે ખાટી. 1 ચમચા જેટલો ચણાનો લોટ એડ કર્યો છે. આમાં કઢીમાં મેઇન ખૂબી એ જ હોય છે કે ચણાનો લોટ વધારે કે ઓછો નાખીએ ને, ઓછું નાખીએ તો પાતળું થાય ને વધારે નાખીએ તો કઢી જાડી થાય. એટલે આ રીતનું આપણે માપ રાખવાનું છે. અને આપણે લીલું લસણ લઈશું. એમાં ઉપરનો ભાગ છે એ જ ખાંડવામાં આપણે લઈશું. પાંદડા છે એ મોરીને લઈશું. પછી આદું એડ કર્યું છે કટકી. 1 મરચું એડ કર્યું છે. કોથમીર એડ કરશું. કોથમીર આપણે ઉપર પણ છાંટીએ, પણ આ ખાંડવામાં નાખીએ ને તો ટેસ્ટ વધારે સારો આવે છે. અને મીઠું એડ કરીને આપણે એને ખાંડીને પેસ્ટ બનાવી લઈશું. હવે આપણે બીજી વાટકીમાં જે લીલું લસણના પાંદડા છે એ મોરી લઈશું. એનાથી દેખાવ સારો આવે છે અને ખાવાની મજા આવે છે. અને લાલ મરચું અડધું આપણે આમાં એડ કરશું, જેના લીધે કઢી આપણી તીખી બને થોડીક. ઝીણું સમારવાનું છે બધું આપણે અહીંયા. અને આ નાની ડુંગળી લીધી છે આપણે, જેના લીધે ડુંગળી મોઢામાં ન આવે. આપણે ઝીણી ઝીણી સમારી લેવાની છે, એટલે આ તેલમાં જ પાકી જશે. હવે આપણે એક ટોપિયામાં 3 પાવરા જેટલું તેલ એડ કરશું. તેલ અહીંયા આપણું થઈ ગયું છે. હવે આપણે રાઈ એડ કરશું. 1/2 ચમચી જેટલી રાઈ એડ કરી છે. એ તતડી જાય એટલે આપણે એમાં જીરું એડ કરવાનું છે. રાઈને જીરું બે હવે તતડી જાય એટલે આપણે એમાં લીલો લીમડો લઈશું, એ એડ કરશું. 2 સૂકા લાલ મરચાં લીધા છે એ એડ કર્યા છે. હિંગની 1/2 ચમચી એડ કરશું. અને જે પેસ્ટ બનાવેલી હતી એ એડ કરશું. થોડી વાર તેલમાં મિક્સ કરી લઈશું. એ આપણે થોડુંક બ્રાઉન જેવું થઈ જાય એટલી વાર આપણે એને હલાવવાનું છે.
હવે આપણે જે સમારેલી ડુંગળીને લાલ મરચું હતું ને એ એડ કરી દઈશું. હવે એને સરખી રીતે આપણે મિક્સ કરી લઈશું. હંમેશા કોઈ પણ વસ્તુ આપણે બનાવીને શાક કઢી કાંઈ એ તેલનો વઘારનો જ મેઇન ઇમ્પોર્ટન્સ હોય છે એમાં. આ રીતે વઘાર દઈ અને આપણે થોડી વાર મિક્સ કરશું. તરત જ જો નાખી દઈએ ને બધું તો એ સરખી પાકતી નથી બધી વસ્તુ ને આપણે કાચું કાચું મોઢામાં આવે છે. અડધી ચમચી જેટલી હળદર એડ કરીને અડધીથી પણ ઓછી ધાણા જીરું એડ કર્યું છે. મીઠું સ્વાદ મુજબ એડ કરશું. પેસ્ટમાં આપણે એડ કર્યું હતું એટલે થોડુંક ઓછું એડ કરશું. હવે આપણે જે છાશમાં ચણાનો લોટ એડ કરીને ડોયું બનાવેલું હતું એ આપણે એડ કરશું. આપણે બધા મસાલા નાખી દીધા છે અને છાશ પણ નાખી દીધી છે. હવે આપણે કઢીને થોડી વાર માટે ઉકળવા દઈશું. થોડી વાર આપણે એને મિક્સ કરી અને થોડી વાર માટે ઉકળવા દઈશું. જો આપણી કઢી હવે ઉકળી ગઈ છે, પણ હજી થોડી વાર આપણે ઉકળવા દઈએ. જેમ વધારે કઢી ઉકળે ને એમ એનો ટેસ્ટ સારો આવે છે. ચણાનો લોટ સરખો પાકી જાય છે છાશ સાથે. જોઈ શકો છો તમે કેટલો યમ્મી લાગે છે. હવે આપણે આમાં 2 ચમચી જેટલી ખાંડ હતી એ એડ કરી છે, એટલે ખાટી મીઠી કઢી સરસ થાય. જો તમને વધારે મીઠી ભાવતી હોય તો તમે હજી વધારે ખાંડ એડ કરી શકો છો. જો આપણી કઢી બનીને રેડી થઈ ગઈ છે. હવે આપણે એમાં કોથમીર છાંટી લઈશું. છે ને એકદમ યમી કઢી. ગામડાની કઢી પણ સરસ બને છે અને મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને કહેજો હા કે કઢી કેવી બની છે. હવે આપણે કઢી ખીચડી સાથે ડુંગળી ખાશું. એ આપણે ભાંગીને લઈશું ધુંબા કેરી કરીને. એ આપણે ભાંગીને ખાઈને તો એનો રસ ડુંગળીમાં જ રહે છે, એટલે એનો સ્વાદ વધારે સારો આવે છે. ચપ્પુથી મોરીએ છીએ ને એમાં રસ ઉડી જાય છે. હવે આપણે ભાણું તૈયાર કરી લઈશું. જો ખીચડી મસ્ત બની છે ને. હજી આપણે આમાં ઉપર થોડી ઘી નાખીને ખાશું ને તો વધારે સરસ લાગશે. એકદમ કાઠિયાવાડી ભાણું રેડી થઈ ગયું છે. યમ્મી, મજા આવે ખાવાની. આપણા જે વડીલો હતા એનું સ્પેશિયલ શું કે ત્યારે આપણે પાણીપુરીની બધાની ફેવરિટ ડીશ હોય છે ને એ રીતે આપણા વડીલોની આ ફેવરિટ ડીશ હતી. જો તમને મારી આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને થેન્ક યુ વિડીયો એન્ડ સુધી જોવા માટે.